નું કામ પૂરું થઈ ગયું છે. મશીન ટ્રાય લઈ લઈએ. ચાલુ કર્યું છે, જોઈએ પાવર કેવો આવે છે. હવે બતાવું તમને, જોઈ લો પાવર આવે છે બરોબર. ને ભાઈ વચ્ચે આપણે આવી ગઈએ છીએ વાડીએ. જોવો વાતાવરણ તમે, મસ્ત મજાનું એકદમ હરિયાળી વાતાવરણ છે. આપણે આવી ગઈએ છીએ વાડીએ, કારણ કે વાડીએ આવ્યા છીએ આપણે તાર બાંધવા, કારણ કે મકાઈ આવવાની શરૂઆત થઈ ગઈ છે. તમને બતાવું, આ મકાઈ બેઠવાની શરૂઆત થઈ ગઈ છે. તો આપણે પાણી પહેલાં પાળ બાંધવી પડશે, કારણ કે મકાઈ છે ને શિયાળે આને બહુ ભાવે. એટલે આપણે ઝટકા મશીનના તાર બાંધવાના છે, કારણ કે આવી રીતના શિયાળ બહુ બગાડે છે મકાઈ. અત્યારે દીની જ તે હજી દાણા છેડા નથી, છતાં પણ આપણે તાર બાંધેલા જ છે. 5 તાર નાખેલા છે, પણ તેમ છતાં ગળી જાય છે. તો આપણે તાર વધારવાના છે, એના હિસાબે ડોડા ન ભાંગે, શિયાળિયા ખેડૂતને નુકસાન ન થાય. અને ભાઈ આપણા માલની વેલ્યુએશન આવે, ભાવ સારો આવે. કારણ કે શિયાળ જે મકાઈ બગાડે છે ને એ ભેંસું પણ ખાતી નથી, કારણ કે ગારાવાળી થઈ જાય. એટલે તો આપણે આવી ગયા છે વાડીએ ને કરી દઈએ તાર બાંધવાની શરૂઆત. પાથરી દીધી છે, અને હવે આ એક લાઈન બાકી હતી આપણે અહીંયા વચ્ચે નાખવાની, કારણ કે આ ડોડા આપણા છે અને આ ડોડા અમારા દાદાના છે. તો અમારે થોડાક અખતરા છે, એટલે અમારે સીપો બેહવાની ચાલુઆત થઈ ગઈ છે અને ફોટીઓ પથરાઈ ગઈ છે. હવે આપણે તાર બાંધવાની શરૂઆત કરી દઈએ. આપણે ડોડાની ફરતે તાર બાંધવાની શરૂઆત કરી છે, તો ફોટીઓ નાખવાની શરૂઆત કરી છે. ફોટીઓ નાખીએ છીએ આપણે, કારણ કે શાળિયા બહુ આવે છે. એટલે આ ફોટીઓ ઊભી કરી દઈએ, પછી તાર બાંધવાની શરૂઆત કરીશું આપણે. ગરમી બહુ છે, પણ કામ કરવું પડશે, એમાં હાલશે નહીં કાંઈ, કારણ કે ખેડૂતનો પાક છે એટલે બચાવવો જરૂરી છે. એટલે આપણે ફોટીઓ ઊભી કરી દઈએ. તાર બાંધવાનું કામ પૂરું થઈ ગયું છે, પણ આપણે અહીંયા થોડુંક શેઢામાં ખડ છે, એ જે તારને અડે છે એના હિસાબે અર્થિંગ થાય, એટલા માટે ઝટકા મશીન ચાલે નહીં. તો વાઢવાનું કામ પણ ચાલુ છે. અહીંયા ખડ વાઢવાનું કામ ચાલુ છે, જેના હિસાબે લાઈન ક્લિયર થઈ જાય આપણી. અને ભાઈ તાર બંધાઈ ગયા છે, અને મકાઈ પણ મસ્ત થઈ ગઈ છે, જોરદાર. હવે ફાઇનલી તાર બાંધવાનું કામ પૂરું થઈ ગયું છે, અને હવે આપણે ઝટકા મશીન ટ્રાય લઈ લઈએ. આ આપણું ઝટકા મશીન છે, અને જો ભાઈ ખેડૂત કંપનીનો ઝટકા મશીન ટ્રાય લઈ લઈએ. ચાલુ કર્યું છે, જોઈએ પાવર કેવો આવે છે. હવે બતાવું તમને, જોઈ લો પાવર આવે છે બરોબર. ને ભાઈ આપણે અહીંયા બોર્ડ પણ મારી દીધું છે કે ઝટકા મશીન ચાલુ છે. અહીંયા જોઈ લો, કારણ કે આગળ રસ્તો છે અને આગળ વાડી છે બીજી, એટલે અહીંયા કોઈ અડે નહીં. અને થઈ ગયા છે બપોરા, તો હવે જઈએ છીએ આપણે ઘરે. મહાદેવ.